मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी। नमस्कार। રેડિયો ભારત એફએમના આ હૃદયસ્પર્શી કાર્યક્રમ મેરી કહાની મેરી જુબાનીના અક્ષર આંગણે આપ સૌનું હાર્દિક અભિવાદન છે। શ્રોતા મિત્રો, જીવનમાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જેમનું વ્યક્તિત્વ માત્ર વ્યવસાય કે ઓળખ સુધી મર્યાદિત રહેતું નથી। તેઓ પોતે જ એક જીવંત કથા બની જાય છે। આજના આપણા અતિથિ એક વિરલ વ્યક્તિત્વ છે, જેઓ વ્યવસાયે એક પ્રતિષ્ઠિત તબીબ છે, પણ હૃદયે કવિ, ચિંતનમાં લેખક અને સંવેદનામાં એક સાચા માણસ છે। હું વાત કરું છું અમેરિકાના ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં મુઠ્ઠી ઊંચેરું સ્થાન ધરાવતા સર્જક ડોક્ટર નિલેશ રાણાની। ડોક્ટર નિલેશ રાણા માત્ર એક લેખક નથી, તેઓ એક અનુભૂતિ છે। પાતળી દેહયષ્ટિ, ચહેરા પર હંમેશા રમતું સ્મિત, વાણીમાં સૌમ્યતા, વર્તનમાં વિનમ્રતા અને પ્રથમ મુલાકાતમાં જ દિલ જીતી લે એવી તેમની ચુંબકીય ઉપસ્થિતિ। સાહિત્યના અનેક સ્વરૂપો, વાર્તા, નવલકથા, કવિતા, નિબંધ એ બધા જ પ્રકારોમાં તેમણે વિપુલ સર્જન કર્યું છે। તેમની નવલકથાઓ અને વાર્તાઓ માનવીના અંતરજગતને સ્પર્શે છે। તેમના નિબંધો સમાજનો આયનો બની ઊભા રહે છે અને તેમની કવિતાઓ તો જાણે સંવેદનાની સરિતામાંથી વહેતી સંગીતમય ધારાઓ છે। ડોક્ટર નિલેશ રાણાની લેખિનીમાંથી 6 નવલકથાઓ, 4 વાર્તા સંગ્રહો અને 2 કવિતા સંગ્રહો પ્રગટ્યા છે અને તે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરે છે। તેમની પ્રસિદ્ધ નવલકથા પોઈન્ટ ઓફ નો રિટર્નને દરિયાપારના સર્જકો માટેના પ્રતિષ્ઠિત ગુજરાત દર્પણ પારિતોષિકથી નવાજવામાં આવી છે। આ ઉપરાંત 2023માં ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા તરફથી મુનિન્દ્ર મહેતા એવોર્ડ અને 2024માં પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે શ્રી ઉમાશંકર જોશી વિશ્વ ગુજરાતી સાહિત્ય રત્ન એવોર્ડ પ્રાપ્ત કરી તેમણે સાહિત્યના આકાશમાં પોતાની આભા પ્રસરાવી છે। વાર્તા સંગ્રહો, કવિતા સંગ્રહો અને નિબંધો દ્વારા તેમણે ગુજરાતી સાહિત્યને એક નવી દિશા આપી છે। ડોક્ટર નિલેશભાઈના જીવનની રસપ્રદ વાત એ છે કે સ્ટેથોસ્કોપ અને કલમ, આ 2 સાધનો તેમના જીવનમાં સમાંતરે સાથે રહ્યા છે। દર્દીઓના દુઃખને સાંભળતા ડોક્ટર અને માનવ મનને વાંચતા લેખક, આ બંને સ્વરૂપોમાં ડોક્ટર નિલેશ રાણા જીવંત છે। એમની લેખન શૈલી એટલી સંવાદી છે કે વાચક પુસ્તક વાંચતો નથી, પણ કથાને ચિત્રપટની જેમ આંખો સામેથી પસાર થતું અનુભવે છે। તેમની વ્યાવસાયિક સફળતા એ મધ્યાહને તપતો સૂર્ય છે, પણ એ તાપમાં પણ તેમણે પોતાની
અંદરની કવિતાને કરમાવા નથી દીધી. તેમની કવિતામાં ભાવની અનોખી ઝળહળ છે. તેઓ ભક્તિ અને વાસનાના બે વિરુદ્ધ ધ્રુવોને એક જ ભાવ અને લયમાં ક્યાંક ગૂંથે છે. ડોક્ટર નિલેશભાઈમાં જીવનને પારખવાની એક જબરદસ્ત તત્વચિંતન સભર દ્રષ્ટિ છે. તેમની કવિતા કે ગીતની પંક્તિઓમાંથી પસાર થતા તેમના કવિ મિજાજનો અને તેમની અનોખી સર્જનશીલતાનો પરિચય એમના ભાવકોને થાય છે. તેઓ એક એવા સર્જક કે જેઓ શબ્દોથી જીવનને અને જીવનથી શબ્દોને અર્થ આપે છે. સદભાગ્યે આ વિરલ અને અતિ પ્રતિષ્ઠિત સર્જક ડોક્ટર નિલેશ રાણા મારા અત્યંત સ્નેહી મિત્ર છે. આજે ડોક્ટર નિલેશ રાણા સાથે માણીશું આત્મીય સંવાદની એક અવિસ્મરણીય ગોષ્ઠી. આજે તેઓને મારા રેડિયો શો મેરી કહાની મેરી જુબાનીના એક નવા સંસ્કરણમાં હૃદયના ખૂબ ઉમળકાથી આવકારીએ. નિલેશભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મારા આ રેડિયો શો મેરી કહાની મેરી જુબાનીના મંચ ઉપર. મને બોલાવવા માટે ખાસ અમારા અભિનંદન. અને જસ્ટ બે વસ્તુ પહેલા હું તમને કહી દઉં કે 6 નહીં, મારી 9 નવલકથાઓ પ્રગટ થઈ છે. ઓહ, વેરી ગુડ. ઓહ, સો સોરી. નો ધેટ્સ ફાઇન. અને ગુજરાતી સાહિત્ય પરિષદ અને અકાદમી તરફથી પણ મને પારિતોષિક મળ્યું છે, જસ્ટ જાણકારીમાં. હા, ના એ આ કરેક્શન સારું થયું આપે કરી લીધું. તે એનો આપણે આગળ ઉલ્લેખ પણ કરી લઈશું વાતમાં. તો નિલેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આ રેડિયો શોમાં. અને ઘણા લાંબા સમયથી આ મુલાકાત પેન્ડિંગ હતી આપણી, એ આજે સાકાર થવા જઈ રહી છે. સો નિલેશભાઈ, તમને ખબર છે કે મારા શોનું ટાઇટલ બહુ બોલકું છે, મેરી કહાની મેરી જુબાની. એટલે આપની જ કહાની આપના શબ્દોમાં મારા શ્રોતાઓ સુધી પહોંચશે. એટલે તો શરૂઆત આપણે કરીએ તમારી પ્રારંભિક જીવન યાત્રાથી, કે તમારો જન્મ ક્યાં થયો, પરિવાર, પારિવારિક પૃષ્ઠભૂમિ, આપનું શિક્ષણ ક્યાં થયું, અને પછીની આગળની વાતો આપણે પછીના તબક્કે કરીએ. પણ મારો જન્મ મુંબઈમાં જૂન, આપણે 4 જૂને 1947માં. અને મને યાદ છે કે મારા મધરે મને કીધું હતું કે હું તને ગાંધીજીની સભામાં લઈ ગઈ હતી. એ વખતે ઉંમર 6 મહિના પણ નહીં હોય કદાચ. પણ મુંબઈની અંદર જ મારા માતા પિતા જોડે રહ્યો છું. મારા 2 બીજા નાના ભાઈઓ છે. મારી મધર જે હતા એ સ્કૂલમાં ટીચર હતા. ફાધર ત્યાં સ્વદેશી માર્કેટમાં સેક્રેટરી હતા. અને નાનપણથી જ મને લાવો એ મળ્યો કે મારા ફાધરને ઐતિહાસિક નવલકથા વાંચવાનો શોખ. મારા મધરને સ્કૂલમાં ટીચર હતા તો ત્યાંથી ઘણા પુસ્તકો આવતા. મારા નાના જે હતા, મધરના ફાધર, એમને શોખ હતો ધાર્મિક વાંચનનો. એટલે નાનપણથી જ મને વાંચવાનો શોખ પેદા થયો. અને જે મળ્યું, જ્યાં મળ્યું એ બધું વાંચવાનું મેં શરૂઆત કરી. પછી ત્યાં સ્કૂલિંગ પણ મારું મુંબઈની અંદર થયું. કોલેજમાં પણ મુંબઈમાં એજ્યુકેશન લીધું મેં, પાર્લાની અંદર. પછી BYL નાયર હોસ્પિટલ, ટોપીવાલા નેશનલ મેડિકલ કોલેજમાં 65ની અંદર હું દાખલ થયો. ત્યાં મારું મેડિકલ એજ્યુકેશન શરૂ થયું. અને ત્યારે મેં લખવાની શરૂઆત કરી. પણ એના પહેલા મેં ઘરે જ વાંચનનો શોખ બધાને, અને એ વાંચનનો શોખ મને પણ વળી ગયો. અને આઈ થિંક એ ઘણો ઉપકારદાયક મને નીવડ્યો મારી સાહિત્ય સફરમાં. તો તમે કહ્યું કે ત્યાંથી લેખનની શરૂઆત થઈ. તો પહેલા શું લખ્યું? પહેલા વાર્તા લખી, નિબંધ લખ્યો, કવિતા લખી? એનું કારણ એક હતું કે 1965માં મેડિકલ સ્કૂલમાં દાખલ થયો. અને ત્યારે આપણે મેડિકલ થતો વાંચીને થોડો કંટાળો આવતો. મનને બીજી તરફ વાળવા માટે મેં કીધું કંઈ જુદી પ્રવૃત્તિ કરીએ. એટલે મેં લેખન હાથમાં લીધું. એનો એક કિસ્સો બહુ સરસ બન્યો. 1965માં મેં પહેલી વાર્તા લખી. અને એ વાર્તા મેં વર્ષાના મેગેઝિનમાં મોકલી. અને મને ડર હતો કે જો વાર્તા ઘરે પાછી આવશે તો ફાધર મધર ગરમ થશે કે આ શું માંડ્યું છે મેડિકલ સ્કૂલની જગ્યાએ. તો મેં સ્મિથ ઉપનામ નીચે લખ્યું
અને મારા એક મિત્ર છે, એને ત્યાં નીચે એક ઇસ્ત્રી વાળો હતો, નરેશભાઈ ઇસ્ત્રી વાળા એને કહેતા. તો એનું એડ્રેસ પર મેં મોકલાવ્યું કે આ એડ્રેસ પર મને જવાબ આપજો. 2 મહિના પછી એ વાર્તા વર્ષામાં છપાઈ ગઈ, નરેશભાઈ ઇસ્ત્રી વાળાને નામે. એટલે એ અનુભવ થયો તો મને ભૈયા કહે છે કે દેખો ક્યાં હો ગયા. મેં કીધું તું અભી લેખક બની ગયો. ત્યારથી પછી મેં લખવાનું શરૂ કર્યું અને મુંબઈના અને ગુજરાતના ઘણા મેગેઝિનોમાં જેમ છે ચાંદની છે, વર્ષા છે, સવિતા છે, રક્ષા છે, મહેંદી છે, આપણે મુંબઈ સમાચાર છે, શર્મિલી છે વગેરેની વાર્તાઓ છપાતી ગઈ. અને એ વાર્તાઓનો સિલસિલો ચાલુ રહ્યો જ્યાં સુધી હું મુંબઈમાં રહ્યો. અને પછી અમેરિકા આવવાનું નક્કી થયું 1971માં. એમાં એક બહુ જ ઇન્સિડન્ટ સારો બની ગયો. હું મેડિકલ સ્કૂલની અંદર 1959ની અંદર મારી મેડિકલ MBBS નું ડિગ્રી મળી અને પછી હું ઇન્ટર્નશિપ કરતો હતો અને વિચાર કરતો હતો કે મારે આગળ શું કરવું છે. મને થયું કે ચાલો મારે સર્જરી કરવી છે, કાં તો જનરલ પ્રેક્ટિસ કરવી છે. સર્જરીમાં મને 2 હોસ્પિટલની અંદર મુંબઈની અંદર રેસિડેન્સી મળી અને નસીબ જુઓ કે એક દિવસ હું નાયર હોસ્પિટલમાં ગયો અને ત્યાં લિફ્ટ પાસે ઊભો હતો ઉપર જવા માટે. મારા ક્લાસની છોકરીઓ આવી તો મેં એમને કીધું એમને આગળ જવા દો. અને ત્યારે મુંબઈના એક બહુ પ્રખ્યાત ન્યુરોસર્જન ડોક્ટર બીજી દફતરી એ મારા ટીચર હતા, એ આવ્યા. એટલે છોકરીઓ બાજુમાં ખસી ગઈ. સાહેબને હું ઓળખતો હતો એટલે મને કોલરથી પકડીને લિફ્ટમાં લઈ ગયા અને લિફ્ટ જવા માંડી. મને કે તારે શું કરવું છે? એટલે મેં કીધું સાહેબ મારે સર્જરી મળી છે, અહીંયા હું સર્જન બનવા માંગુ છું. તો મને એમને કીધું કે ભાઈ સર્જરી કરવી છે તો એમને બીજો ક્વેશ્ચન આવે કે તારા બાપ પાસે 5 લાખ રૂપિયા છે. મને સમજણ ના પડી કે સાહેબનો સંદર્ભ શું હતો. પછી મને સમજાયું કે એ દિવસોમાં જો મારે સર્જન બનીને મુંબઈમાં પ્રેક્ટિસ શરૂ કરવી જોઈએ તો 5 લાખ રૂપિયા જોઈએ. 1970 મધ્યમ વર્ગનો માણસ છું. એટલે 1970 ની આસપાસ ને 71 ની આસપાસ 1970માં મેં કીધું મારી પાસે અમે તો મધ્ય વર્ગના માણસો છે, મારી પાસે પૈસા નથી. અને વિજયભાઈ આ એમના સાચા શબ્દ કહું છું, મને કીધું સાલા ગધેડા અમેરિકા જા. 24 કલાકમાં મેં નિર્ણય બદલી દીધો. મેં કીધું સાહેબની વાત સાચી છે. હું કાબુલ અફઘાનિસ્તાનમાં ગયો, 5 દિવસ ત્યાં રહીને ECFMG એક્ઝામ આપી, એક્ઝામ પાસ કરી અને પછી 6 મહિના મુંબઈમાં લોકમ કર્યું અને પછી નસીબ જોગે મને પ્રથમ ન્યૂ જર્સીમાં ઇન્ટર્નશિપની ઓફર આવી અને જૂન 1971માં હું મારી પત્ની સાથે અમેરિકા આવી ગયો. ઓકે, તો તમે કાબુલમાં એ વખતે મેડિકલ એજ્યુકેશન વધારે સારું હતું એવું હતું? ના, એજ્યુકેશન નતું. એમાં શું હતું કે અમેરિકા આવવા માટે ફોરેનર્સે ECFMG કરીને એક્ઝામ આપવાની હતી. ભારતમાં એના માટે તક હતી પણ ગવર્મેન્ટે બંધ કરી દીધું કે ભારતમાંથી બ્રેન ડ્રેન થાય છે. સો દે સ્ટોપ સેન્ટર્સ ઇન ધ મુંબઈની અંદર કે ભારતની અંદર કરશે. પણ તો ચોઇસ હતું કાં તો ફિલિપિન્સ જાઓ કાં તો કાબુલમાં જાઓ. કાબુલનો એક્સપિરિયન્સ 5 દિવસનો ઘણો સરસ રહ્યો. મેં જે કાબુલ જોયું હતું એ આજે આખું સત્યાનાશ થઈ ગયું છે ત્યાં. પણ મારો જે હોસ્ટ હતો એ પઠાણ હતા. એમને મને ત્યાં 5 દિવસની ત્યાં કરી આપી. પહેલી વાર લાઈફમાં પ્લેનમાં બેઠો, પહેલી વાર લાઈફમાં અમેરિકન હોટલની અંદર રહ્યો, પહેલી વાર ત્યાં બકરીનું દૂધ પીધું અને એ અનુભવ બહુ જ સરસ હતો. મારી સાથે પહેલી વાર એ વખતે થયું. હા, મારો એક મિત્ર મારી સાથે હતો અને મારા જે ડોક્ટર બીજી દફતરીએ મને કીધું હતું જવાનું, એમની વાઈફ મારી સાથે હતી ત્યાં એક્ઝામ. એક્ઝામને આગલે દિવસે મારા જે પઠાણ હતા એના ઘરે બોલાવ્યા જમવા માટે. એને થાળ પાથરો અને he was, I didn't realize he was a king of pistachio market. He was one of the richest person in Kabul. તો મધરની ઓળખાણને લીધે ટ્યુશન આપતા હતા, ત્યાંથી કોઈ ઓળખાણને લીધે મને લઈ ગયો ત્યાં આગળ અને એને તો કઠોળ પાથરીને અમે બધા જમવા બેઠા ત્યાં અને પહેલી વાર મશરૂમનું શાક. હવે ઇન્ડિયામાં મશરૂમ કોણ ખાય છે? એ વખતે નહોતા ખાતા. આપણને ખબર જ નથી કે આ તો પોઈઝન કહેવાય. તો મારા ફ્રેન્ડને મારી પ્રોફેસરની વાઈફ કહે છે આ કંઈ ખવાય નહીં, આપણાથી પ્રોબ્લેમ થશે. મેં કીધું નહીં ખાશો તો આને બગડશે આપણી ઉપર. એના કરતા જે મળે થોડું થોડું ખાઈ લીધું, લકીલી કશું ન થયું. 5 દિવસ અમે ખાલી બાફેલા બટેટા અને ભાત ખાધો છે ત્યાં. છેલ્લે દિવસ એમની વાઈફ જે હતી એ ઇન્ડિયાની હતી, તો એ દ્રાક્ષના બગીચામાં લઈ ગઈ અને બીજે ભાઈ મને દ્રાક્ષ ભાવતી નથી પણ 5 દિવસના ભૂખ્યા એટલી દ્રાક્ષો ત્યાં તોડીને ખાધી છે.
એ અનુભવ મને બહુ યાદ રહી ગયો. પણ that guy was so sober, અને કાબુલ મેં જોયું હતું, it was such a beautiful city. અચ્છા. I still remember. તો પછી તમે ત્યાંથી યુએસએ ક્યારે આવ્યા? યુએસએ હું આવ્યો જૂન 1971 માં. ત્યારે મને ઇન્ટર્નશિપ મળી પર્થમભાઈ ન્યૂ જર્સીની અંદર. હા, એ તમે કહ્યું, રાઈટ. ત્યાં અમને ઉતારો આપ્યો ત્યાં હોસ્પિટલની અંદરથી. અને એ વખતે હોસ્પિટલે જ ટિકિટના પૈસા ભર્યા હતા. હોસ્પિટલે ટ્રાન્સપોર્ટેશન આપ્યું. ન્યુયોર્ક ઉતરો, ન્યુયોર્કથી હેલિકોપ્ટરમાં મને ન્યુયોર્ક લઈ આવ્યા, ત્યાંથી લિમોઝિન આવીને લઈ ગઈ. તો એ અનુભવ મારા માટે એકદમ કઈ નવો જ હતો. અને મેં ટર્નપાઇક જોયો ને આટલી લાઈનો જોઈને હું તો આભાસ થઈ ગયો કે બાપરે, આ કઈ સિટીમાં મેં આવી ગઈ. અને ફોર્ચ્યુનેટલી લોટ ઓફ પીપલ ને ન્યુયોર્ક સિટી ને ન્યુયોર્ક સ્ટેટ નું કઈ ખબર જ નથી. એવરીબડી ન્યુ ન્યુયોર્ક, ધેટ્સ ઇટ. રાઈટ. એટલે બહુ નાઈવ હતા અમને, બહુ નાઈવ હતા. બહુ અનુભવ ઓછો, શું કહેવાય, અમેરિકા વિશે બહુ ઓછી જાણકારી. બહુ. પણ અત્યારે પણ એ તો જે લોકો નવા આવે છે એમના માટે એ જ છે, બધી અજ્ઞાનતા તો એટલી જ છે. પછી હવે લોકો થોડુંક સ્ટડી કરીને આવતા થયા છે, એ વાત જુદી છે. પણ પહેલાના સમયમાં હું આવ્યો ત્યારે પણ મને એ જ પરિસ્થિતિ હતી કે કઈ ભૂગોળની કઈ ખબર પડતી નહોતી. બિલકુલ. અને મને તો $60 એક્સચેન્જમાં મળ્યું હતું. મારી વાઈફ ને $100 ને જેટલું હતું, આઈ ડોન્ટ નો વાય. એ અમે લઈને આવ્યા. અને એટલે ઉષાબેન એ વખતે તમારા કરતા વધારે પૈસા વાળા હતા, એવું? હજુ પણ એ જ છે, મારા કરતા વધારે. કારણ કે બધું એનું મારું કંટ્રોલ એમના હાથમાં જ છે. બરાબર છે. પણ વન થિંગ વિજયભાઈ, કે એનો સપોર્ટ મને બહુ જ રહ્યો છે. અને જ્યારે હું વાંચન કરતો કે લેખન કરતો, કોઈ દિવસ મને હેરાન નથી કર્યો. અને શરૂઆતના વર્ષોમાં 2 વર્ષ મેં કામ કર્યું. એક તો નવું બધું દેશ હતો, પૈસા કમાવાના હતા થોડા ઘણા. અને પછી 2 વર્ષ પછી મેં પાછું લેખન અહીંયા ફરીથી શરૂ કર્યું. અને લગભગ રાતના 9:30-10 વાગ્યા પછી હું લખવા બેસતો તો 1 વાગ્યા સુધી. કારણ કે રોજ તો કામ કરવા જવાનું. ત્યાંથી પછી મેં વાર્તાઓ, પછી મેં નવલકથાઓ લખવાની શરૂ કરી. કવિતાઓનું મેં કર્યું. અહીંયા આવીને મને પન્નાબેનની ઓળખાણ થઈ. પન્નાબેન નાયક, જે આપણા ઘણા સક્ષમ કવિયત્રી છે. એમની થ્રુ મને સુરેશભાઈ દલાલ, મારા જેમને હું ગુરુ માનું છું, એમના સંપર્કમાં આવ્યો. એમને મારો હાથ પકડ્યો, એમને મારો ગુરુ માન્યો. અને વિજયભાઈ, મારી જે નાની થોડી ઘણી બી ઓળખાણ છે સાહિત્યની અંદર, એ બધી એમને આભારી છે, સુરેશભાઈ. ઓકે. તો નિલેશભાઈ, આપણે આગળ વધીએ પહેલા થોડીક તમારી પર્સનલ વાત કરીએ. તો ઉષાબેનની સાથે તમારે કેવી રીતે પરિચય થયો? તમે અહીંયા અમે એમને લઈને સાથે જ આવ્યા હતા. એની બી એક સ્ટોરી છે. ઉષાબેન મારા ખાસ મિત્ર, મારો ખાસ ફ્રેન્ડ હતો, દિલીપ પટેલ કરીને. એમની સિસ્ટર હતી. એક વાર એમને કીધું કે ભાઈ, એને જરા ઇંગ્લિશ ને હિસ્ટ્રી નું કઈ શીખવાડવા માટે તું હેલ્પ કરશે? મેં કીધું સારું. એ હેલ્પ કરતા કરતા એકબીજાના પ્રેમમાં પડી ગયા. હા, પ્રેમમાં પડી ગયા. અને લકીલી પેરેન્ટ્સ એગ્રીડ. અને મેં એને એમના ફાધરની વાત કરી. પછી મેં એમને કીધું શા માટે તમે અહીંયા પ્રેક્ટિસ નથી કરતા? મેં કીધું ના, હું તો અમેરિકા જવું છે, કારણ કે પરિસ્થિતિ આવી છે, એટલે અમેરિકા જવું જ પડશે. તો એ લોકો એગ્રી થયા. અમારા મેરેજ થયા. અને વિધિન 2 weeks વી લેફ્ટ ઇન્ડિયા. અને પછી સીધા અમેરિકા પ્રણય કર્યો. અને ત્યાંથી અમે સાથે છીએ. મારે અત્યારે મારી ડોટર છે સોનાલી કરીને, અને મારે એક સન છે મિતેશ કરીને. દે બોથ આર મેરીડ. દે આર વેરી હેપી. મારા જમાઈ છે એ પંજાબી છે, અને મારી ડોટર ઇન-લો છે એ જુઈશ છે. અને મારી સોનાલી ને એ લોકોને બી એક છોકરો ને એક છોકરી છે સંતાનની અંદર. અને મિતેશ ને રેચલ છે, એને અવી નામનો છોકરો છે. સો વી આર વેરી હેપી ફેમિલી રાઈટ. ધેટ્સ વેરી ગુડ. બહુ સરસ, બહુ સરસ. તો પછી તમારું લખવાનું અહીંયા આવ્યા પછી તમારી ડોક્ટરી પ્રેક્ટિસની સાથે સાથે સમાંતરે ચાલતું રહ્યું? એમાં થયું શું વિજયભાઈ, કે જેમ જેમ હું અહીંયા આવ્યો ને, પહેલા વર્ષથી મારી પહેલી 4 નવલકથાઓ ઇઝ ક્રોનોલોજીકલ ઓર્ડર. જેમ જેમ મારા વર્ષો વીતતા ગયા, જેમ જેમ ભારતીય સમાજને હું મળતો થયો, જેમ જેમ મને પેશન્ટ આવ્યા, અમેરિકન સમાજને મળ્યો, એની અંદરથી મને વાર્તાનું બીજ મળતું રહ્યું. એટલે મેં આમાં જોયું છે કે લખાણની અંદર એક સિમ્પલ વસ્તુ છે કે તમારી આંખ અને કાન ખુલ્લા રાખો. કથા બીજ વસ્તુ અચાનક જ મળી જાય છે. ક્યાં એને શોધવા જવાની જરૂર નથી પડતી. એટલે એની અંદર, કારણ કે એનું એક્ઝામ્પલ તરીકે હું વાત કરું તો તમને મારો જે પહેલો 1 વર્ષનો એક્સપિરિયન્સ હતો નર્સોને એની સાથે હોસ્પિટલની અંદર,
એનાથી પહેલી નવલકથા આવી વર્તુળના ખૂણા. એવી રીતે ત્યાં અહીંયા હું એક ઓહાયોમાં જ ગયો હતો. ત્યાં એક પેથોલોજીસ્ટ છે, એ બિચારા ડિવોર્સી હતા, તો એમને ત્યાં મળ્યો ને એમની સાંજે ત્યાં ચા પીતા પીતા એમની વાતો કરી. એમાંથી આકાશગમ નવલકથાનું મને બીજ મળ્યું. પછી થાઈલેન્ડ ફરવા ગયા હતા, તો એક વહેલી સવારે 7-1 વાગ્યા હશે ને ધુમ્મસી વાતાવરણમાં અમારો ગાઈડ અમને એક બુદ્ધની મૂર્તિ જોવા લઈ ગયો. અને લગભગ 20 ફૂટ ઉપરની વિશાળકાય મૂર્તિ હતી. અને બુદ્ધનો ચહેરો તો તમે જુઓ છો, સૌમ્ય અને બહુ શાંત હોય છે. તો મને ખબર નહીં ભ્રમ થયો કે દર્શન થયા કે એમના ચહેરાની ઉપર મને, આપણે હોઠોની ઉપર મને સ્મિત દેખાયું. કદાચ મારી ભ્રમણા હશે, ખબર નહીં. અને ત્યાં જ મને કવિતા સુધી કે આજ મને વાગી ગઈ ધુમ્મસની ધાર, તોય મને દેખાતું બધું આરપાર. વધુ આરપાર. અને અહીંયા આદિલ મંસૂરીને મળ્યો, ઉમાશંકર જોશીને મળ્યો, દર્શકને મળ્યો, ચંદ્રકાંત બક્ષીને મળ્યો. એ બધાની ઓળખાણ થઈ. હરની જાની છે આપણા, મધુરાઈ છે, એમના કોન્ટેક્ટમાં આવ્યો. અને સુરેશભાઈની હેલ્પને લીધે મારી કવિતાઓ લખવાનું શરૂ કર્યું. એ પછી ત્યાંથી મુંબઈની ઇન્ડિયાની અંદર શબ્દ સૃષ્ટિ છે, પરબ છે, અખંડ આનંદ છે, કુમાર છે, કવિલોક છે, તથાપિ છે, એતત છે, કવિતા છે, બધાની અંદર મારે ધીરે ધીરે પ્રગટ થતું રહ્યું. પહેલી નવલકથા મેં લખી એ સુરેશભાઈ ઇમેજ પબ્લિકેશનની અંદર પ્રગટ કરી એમને. અને મારી 2 નવલકથાઓ ધારાવાહી રૂપે પણ પ્રગટ થઈ ગઈ છે, જન્મભૂમિ અને ચિત્રલેખામાં. અને એના લીધે મને વધારે એન્કરેજમેન્ટ મળ્યું કે ચાલો આ લખવું જોઈએ. એ કઈ નવલકથાઓ બંને? એક નવલકથા હતી અગ્નિ સંસ્કાર કરીને, જે જન્મભૂમિમાં ધારાવાહી રીતે પ્રગટ થઈ. અને મારી બીજી નવલકથા જે પ્રો લાઈફ અને પ્રો ચોઇસ પર લખેલી છે કે વુમનનું કેવું છે કે જે અનબોર્ન બેબી છે કોનો રાઈટ છે, તો એના માટે મેં છેલ્લી નવલકથા લખી એક નદી થીજેલી, જેને ચિત્રલેખાની નવલકથા સ્પર્ધામાં પહેલું ઇનામ મળ્યું. અને પછી એ નવલકથા ધારાવાહી રૂપે ચિત્રલેખામાં પ્રગટ થઈ. પછી નિબંધની અંદર મેં લખ્યું, આપણે કોરોના કાળની અંદર ત્યાંથી આવ્યું હતું કે કોરોનાને અવસરમાં પલટાવો. એ નિબંધ લખ્યો, એ નિબંધને પણ કોમ્પિટિશનમાં પહેલું પ્રાઇઝ મળ્યું. અને જન્મભૂમિમાં પછી મારી 2 વર્ષ સુધી મેડિકલ કોલમ પણ ચાલી દર રવિવારે જન્મભૂમિ પ્રવાસીની અંદર. એટલે નિબંધો પણ લખ્યા, ચરિત્ર પણ લખ્યું, મેડિકલ આર્ટિકલ્સ પણ ઘણા બધા લખ્યા છે. એ બધા જ પ્રગટ થયા છે. તો પણ મને એક પ્રશ્ન એવો થાય કે તમે એક બાજુ તમારી ડોક્ટરી પ્રેક્ટિસ સતત ચાલતી રહી, અને બીજી બાજુ ગુજરાતી ભાષા સાથેનો આપનો સંબંધ. તો ગુજરાતી ભાષા સાથેના આપના સંબંધનો ભાવનાત્મક રીતે જોઈએ તો શું અર્થ થાય? આમાં 2 વસ્તુ છે. એક તો જુઓ, ડોક્ટર તરીકે હું એમ ધારું છું કે ડોક્ટર સ્પ્લિટ પર્સનાલિટીમાં જીવે છે. એનું એક કારણ એ છે કે પેશન્ટ મારી પાસે આવે ને એની લાઈફ મારા હાથમાં મૂકે તો મારે એની સંભાળ લેવી પડે. અને બીજી વાર વ્યવસાય તરીકે મારે કમાણી પણ કરવી છે. એટલે આઈ હેવ ટુ અરેન્જ ધ બેલેન્સ. પહેલી વાત એ છે. બીજી વાત એ હતી કે આખો દિવસ પેશન્ટ જોડે વાતો કરું આમ તેમ, અને ઇંગ્લિશની ફાડાફાડ 10 કલાક સુધી. ઘરે આવો ને પછી મને લાગે કે મનનો ભાર ઉતારો તો કઈ રીતે ઉતારું. એટલે પછી માતૃભાષામાં કીધું ચાલો ગુજરાતીને ચરણે જઈએ ને મારો જે કઈ અનુભવ છે એને શબ્દોમાં ઠાલું તો મારા મનને થોડી શાંતિ લાગે. અને આ ટેન્શન ઓછું કરવા માટે મને બહુ જ હેલ્પફુલ થયું છે. અને આઈ એમ વેરી ગ્રેટફુલ કે મને ગુજરાતીનો સાથ મળે. અને ટિલ ટુડે ઓલ્સો આઈ ફીલ ધ સેમ. પણ કારણ કે સર્જનશી દરેકને લખવું તો હોય, કે દરેકને પોતાના મનના પેલા ભાવોને પ્રગટ કરવા હોય, પણ એની પાસે કલમની તાકાત ના હોય. એટલે પણ તમે એ રીતે થોડાક સદભાગી છો કે તમને તમારી આ વ્યવસાયી પ્રેક્ટિસની સાથે સાથે પણ તમે લખી શકતા હતા. પણ એનું કારણ એક છે ને, આપણે જુઓ તમારા મારા કે બધા લોકો આપણે અનુભવો એક જ છે. પણ ખાલી કે આપણે એને શબ્દો દે આપીને મને થયું કે ચલો લોકોને સામે મૂકીએ કે એમનામાં પણ જાગૃતિ આવે. ખાસ કરીને મેં જોયું છે, તમે પણ જોયું હશે, આપણે જે 2 પેઢીનો અહીંયા આપણે સંઘર્ષ થાય છે. છોકરાઓ આપણે અહીંયા જન્મ્યા છે, આપણે ઇન્ડિયામાંથી આવ્યા છે. હું આવ્યો ત્યારે મારે પેરેન્ટ્સનું ધ્યાન રાખવાનું હતું ઇન્ડિયન તરીકે, છોકરાઓ સાથે અમેરિકન તરીકે વર્તવાનું હતું. એટલે બેલેન્સ રાખવા માટે પછી મને થયું કે
મારું જે અનુભવ છે શા માટે હું બહાર ન મૂકું અને એવી રીતે મૂકું કે લોકોને વાંચનની અંદર ગમે. અને એમાં પહેલી વાર થયું હતું કે નવનીત સમર્પણની અંદર 3 ભાગમાં એક આર્ટિકલ આવ્યો હતો. ઇન 72-74 ની અંદર. એમાં એક ભાગ અહીંયા રહેતા, એક ભાગ ઇન્ડિયાથી જે કોઈના છોકરાના ફાધર આવ્યા હતા એમને લખ્યો, બીજો પાર્ટ કોઈ અમેરિકાને લખ્યો અને ત્રીજો પાર્ટ એઝ એન ઇન્ડિયન ઇન અમેરિકા મેં લખ્યો. તો એને બહુ જ આવકાર મળ્યો કે ભાઈ આવું અમને કોઈ બતાવતું નહોતું. અને શરૂઆતમાં એવું હતું કે લોકો ત્યાંથી આવતા ને એનો કોઈ સાચો ચિતાર ત્યાં નહોતો આપતા. લોકોને હું અમેરિકા છું એટલે હું હેપી છું, મને બધું બરાબર છે, હું રાજમહેલમાં રહું છું એવું હતું. ત્યાંથી લોકો અહીંયા આવતા, પાણીમાં છપછપિયા કરીને જતા રહેતા. પછી મેં કીધું અંદરનું જે વાતાવરણ ખુલ્લું પાડો કે ધીસ ઇઝ ધ વે વી લીવ, ધીસ ઇઝ ધ ટ્રુ, ધીસ ઇઝ ધ રિયાલિટી. એટલે મને મનમાં ને મનમાં થોડો ઉચ્ચારતા હતો, તો મેં કીધું ચાલો લખીને મોકલાવું, જો લોકોને ગમશે. પણ હમણાં તમે જીવનના બેલેન્સની વાત કરી કે ભાઈ, તો ખરેખર જોવા જઈએ તો આપણી પરિસ્થિતિ પેલા દોરડા ઉપર ચાલતા નટ જેવી હોય છે. બિલકુલ. તમે આ બાજુ પણ ગબડી શકો કે આ બાજુ પણ ગબડી શકો, પણ એ બેની વચ્ચે તમારે સમાંતરે એક દોરડા ઉપર ચાલવાનું, તો એ કપરી પરિસ્થિતિ હોય છે. પણ એમાં વિજયભાઈ એવું છે ને કે જો મારે કમાણી કરવી છે, બરાબર છે, મારે, કારણ કે મારે જીવવાનું છે, મારે ફેમિલી છે, સપોર્ટ કરવાના છે. અને લોકો એમ કે છે કે ડોક્ટર્સ ઈશ્વરનું એક્સટેન્શન છે, એક્સટેન્શન ઓફ ગોડ. હું એમ માનું છું કે પેશન્ટ આર એક્સટેન્શન ઓફ ગોડ. અને સાચું કહું છું કે મેં પહેલી પ્રાયોરિટી ઓલવેઝ પેશન્ટોને આપી છે. વેધર દે પે મી, ડોન્ટ પે મી, કમાણી તો થતી રહેશે, પણ જેને મારા લાઈફ, એમની લાઈફ મારા હાથમાં મૂકી છે એનો વિશ્વાસ તો તોડાય જ નહીં ને. બિલકુલ. તમને પેલું, તમે તો મારું કાવ્ય વાંચ્યું હતું ડેથ સર્ટિફિકેટ, કે લખ્યું જે હાથે ડેથ સર્ટિફિકેટ, હું રોજ જમું એ જ હાથે, આને કેવું સુખ મળે જે મજબૂરી સંગાતે. એટલે વી લીવ સ્પ્લિટ પર્સનાલિટી. એટલે સાચવવું બહુ જ અઘરું છે, પણ ઈશ્વરની કૃપાથી મેં હજુ જાળવી રાખ્યું છે કે પૈસાને, સાચું કહું તો પૈસાને મેં સાચે મહત્વ નથી આપ્યું. પેશન્સ આર માય ફર્સ્ટ રિસ્પોન્સિબિલિટી. અને એમના પાસેથી મને એટલા બધા વાર્તાઓનો બીજ મળ્યા છે, કારણ કે હસબન્ડ વાઈફ મારી સામે બેસે, હું મધ્યસ્થીમાં છું, એટલે એકબીજા સાથે ઝઘડે. એમને ખબર છે કે ડોક્ટર છે એટલે બહુ, એટલે મનની વાતો બધી બહુ જ મને મળી છે. અને આમ પણ જયારે એકવાર ડોક્ટર, પેશન્ટને ડોક્ટર ઉપર વિશ્વાસ આવી જતો હોય છે, પછી એ બિલકુલ પોતાની જાતને અનાવૃત કરી લે છે કે ભાઈ એને બધું જ વાત ડોક્ટર સાથે વાત કરતા હોય. અને સુરેશભાઈ દલાલે એક વાર સાચી વાત કરી હતી કે પેશન્ટ કે વ્યક્તિ એ બે જ સામે ખોલવું પડે, એક તો ઈશ્વર છે અને એક તો ડોક્ટર છે. બહુ સાચી વાત છે. તો જ એને સાચું નિદાન પણ મળે અને તો જ એને સંતોષ પણ મળે. અને મારો અનુભવ છે વિજયભાઈ એક, કે જો પેશન્ટને તમે છો ને બોલવા દો ને અને તમે સાંભળો ને, ત્યાંનું અડધું દુઃખ ઓછું થઈ જાય. They want to talk to somebody. એ લોકોને કેવું છે, કોઈ સાંભળવા માટે તૈયાર છે કે નહીં. એટલે હું કાન ને આંખ ખુલ્લા રાખીને બેસી, મેં કીધું તમારે જે કેવું હોય શાંતિથી બોલો, હું વચ્ચે નહીં બોલું. તો નિલેશભાઈ, મને કોઈ એવા તમારા જીવનમાં એવા કોઈ પેશન્ટ્સ આવ્યા હોય, ક્રિટિકલ હોય કે ના ક્રિટિકલ હોય, પણ માનસિક રીતે કંઈક વિક્ષુબ્ધ હોય, એવા કોઈ પેશન્ટની કંઈક કોઈ કિસ્સો કોને? ના, એવું થયું છે. એક તો જો આપણી માનસિક સ્થિતિ અહીંયા કેવી છે આપણા સમાજની. હું જે હોસ્પિટલમાં કામ કરતો હતો, મારી રેસિડેન્સીમાં એક છોકરી કામ કરતી હતી, અને શી ઇઝ લર્નેડ હિયર, બોર્ન હિયર, રેઝડ હિયર, એવરીથિંગ ઇઝ ડન. અને મને આવીને મેને જોડે વાત કરી કે શું કરવું છે, કેમ ડિપ્રેસ લાગે છે, તો કે ફાધર ને મધર ને મને આપણે ફોર્સ કરે છે કે આપણી જ્ઞાતિની અંદર આની સાથે તારે પરણવું પડશે, નહીં તો કે અમે સુસાઇડ કરીશું. હવે બોલો, આવી પરિસ્થિતિમાં તમે છોકરીને શું કહો? બીજી એક છોકરી મારી પાસે આવી હતી, મને કે મારે સાયકાઇટ્રિસ્ટ પાસે જવું છે. 18-19 વર્ષની છોકરી હશે. મેં કીધું શું થયું? મારા મા બાપ મને ઇન્ડિયાથી છોકરો લાવીને પરણાવવા માંગે છે. હવે હું ત્યાં જઈને હું શું કહી શકું એને બિચારીને કે ભાઈ એના, મેં કીધું હિંમત રાખ થોડી. શી વોન્ટેડ ટુ ગો ટુ સી ધ સાયકાઇટ્રિસ્ટ, રિફર કરવા માટે. પણ હું એ જ કહું છું, આ બધી વસ્તુઓ મેં લખાણમાં મૂકી છે કે ભાઈ તમે ડુ નોટ ફોર્સ. તમે તમારી જાતે અહીં આવ્યા છો, છોકરાઓને તમે પેદા કર્યા છો, લેટ ધેમ હેવ ધેર ઓન રાઇટ્સ. તમે શા માટે ભારતનું ખોટું પકડીને બેઠા છો? મારો સન પોતાની જોડે, હું ઘણી વાર આર્ગ્યુમેન્ટમાં મશ્કરીમાં કે ડેડ,
યુ આર ઇન્ડિયન, આઈ એમ અમેરિકન. અને મેં જોયું છે કે અમારા ફ્રેન્ડ સર્કલમાં જેટલાને ફ્રીડમ આપી છે છોકરાને ચૂઝ કરવા માટે, એને સારા સંસ્કાર આપ્યા છે, દે આર ડુઈંગ ફાઇન. અમુક વાર એટલું બધું દુઃખ થાય છે મને. એકવાર મારી પાસે એક કપલ આવ્યું અને દે વેર મેરીડ ફોર 3 years અને કે અમારે બેબી નથી થતી, તો વોટ શુડ વી ડુ? તો મેં કીધું ચાલો હું તમને એક્ઝામિન કરું. આમ તેમ કરતા કરતા મેં એને એક્ઝામિન કરી. એનું લીવર જરા બહુ એનલાર્જ લાગ્યું. મેં બ્લડ ટેસ્ટ કરી, એને હેપેટાઇટિસ બી ની ઇન્ફેક્શન નીકળ્યું. પછી મેં સીટી સ્કેન કરાવ્યું, એને ટ્યુમર નીકળ્યું. બોલો, હવે જે સ્ત્રી મારી પાસે મા બનવા આવી હતી એને હું કહું કે તને કેન્સર છે, તો મારી હાલત કેવી થઈ હશે ત્યાં આગળ કરીને. અને કોરોના કાળની અંદર તો વિજયભાઈ શું કરું તમને, જે જીવ્યો છું કહું છું ઈશ્વર કૃપા એવું કદી ફરી ના બને. ને એમાં એવું જયારે આઈસીયુમાં પેશન્ટ મારી સામે છે, મને ખબર છે કે આ પેશન્ટ મરવાનો છે, મારી પાસે કોઈ ઉપાય, તારે કઈ ટ્રીટમેન્ટ નહોતી કોઈ જાતની, એને જીવવું છે. અને કાચની બારી છે, ત્યાં સામે ફેમિલી ઉભી છે, એ હાથ મૂકે બારી પર અને ફેમિલી મૂકે. બિચારો ઘરે આવીને હું શું કરું, કોઈને કહેવાય નહીં, સહેવાય નહીં. સાચી વાત. એટલે મારા અને ઘણા એવા બધા પેશન્ટ મળ્યા છે મને, જેને મેં છેલ્લી સ્ટેજમાં જોયા છે, જીવવું છે, પણ મારી પાસે કોઈ ઉપાય નથી. એટલે શબ્દ બની જાવ છે મારે શું કેવું પડે, શું કરવું. હા, એટલે પેલી જીવવાની એની જીજીવિષા અને તમે એને તમારા ઉપર એને સંપૂર્ણ ભરોસો, બિલકુલ ડોક્ટર મને બચાવશે જ, હા, અને સામે પેલું પરિવારની નિરાધાર અવસ્થા, આ ત્રણેયની વચ્ચે જે જીવવું બહુ કઠિન છે. કઠિન છે, બહુ જ કઠિન થાય. અને એમાં એક કવિતામાં મેં લખ્યું છે કે મને મૃત્યુ પાછળ આવીને ટપલી મારે છે કે અહીંયા બોલવાની સાયલેન્સ કરીને શરૂઆત છે, અને ક્યારે નાડી મારા હાથમાંથી સરી જાય છે. એ જે અનુભવ થાય તો તમને લાગે કે આ શું થઈ ગયું, શું કેમ નથી. અને તમે જ કીધું તું મને એક વાર કે લોક કહે ઈશ્વરનો હાથ છૂતો એ નડી લાચારી, સકલતાનો લફામાં જિંદગી વહી ગઈ સારી. અને લોક કહે ઈશ્વરનો હાથ છું, પણ મારી પોતાની મજબૂરી છે, મારી પોતાની રિસ્ટ્રિક્શન છે, શું કરીશ. પણ બહુ જ મને બહુ જ વિનમ્ર બનાવ્યો છે આની અંદર કે લાઈફ જયારે છેલ્લે સરવા આવે છે ને આપણને જીવવું હોય, ઇટ્સ વેરી ટફ. અને નર્સિંગ હોમમાં હું પેશન્ટ જોઉં છું અત્યારે, બિચારા એમને કોઈ જગ્યાએ છે નહીં, ફેમિલી મેમ્બર કોઈ નથી, બીજી કોઈ જગ્યાએ આપણે કોઈ જાતની બીજી હેલ્પ નથી, એટલે નર્સિંગ હોમમાં વિના વાંકે રહેવું પડે છે. અને એ જે વ્યથા જોઈએ છે ને, તો મન બહુ હચમચી જાય છે. નર્સિંગ હોમમાં હું હજુ પેશન્ટોની કેર લઉં છું. એ લોકોની મેડિસિન્સ છે, આ બધું હું ટ્રીટ કરું છું એમને રેગ્યુલરલી જઈને. અને એમાં બે પ્રકાર છે નર્સિંગ હોમમાં. એક તો જે લોકો છે એ કાયમ ત્યાં રહે છે, એમને બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, એટલે એમની મેડિકલ નેસેસિટી બધી હું પૂરી પાડું છું. અને બીજી જે આપણે હોસ્પિટલમાંથી પેશન્ટો ટેમ્પરરી ત્યાં આવે, હોસ્પિટલમાંથી દાખલ થાય, ડિસ્ચાર્જ કરી નર્સિંગ હોમમાં આવે, ત્યાં હું તેમને ફિઝિકલ થેરપી આ બધું કરાવું ને ચાલતા ફરતા કરીને 2-3 વીકની અંદર પાછા ઘરે મોકલું. એટલે બે ટાઈપનું છે. એટલે એ કામ મને ગમે છે કે ભાઈ જે કંઈ નાનું મને નોલેજ છે એનું કોઈને મદદ કરી શકું તો મારે કરવું જોઈએ. એટલે કોરોના કાળમાં પણ મેં એ જ કીધું હતું, નોટ ટુ બોસ્ટ માય સેલ્ફ, કે ભાઈ અમે શપથ લીધી છે પેશન્ટની કરવાની, જ્યારે જરૂર છે હું કેમ પાછળ ફરીને જતો રહું કે નથી કરવું. અને લકીલી મારી વાઈફનો સપોર્ટ બહુ જ છે કે ભાઈ તારે કામ કરવું છે, જે કંઈ સેવા યુ ડુ ધેટ. પણ એટલે તમે, એટલે આ બે વાત છે કે એક તો તમે આ સોશિયલ, એક રીતે તો સોશિયલ કોઝ જ છે, ચોક્કસ, અને એટલે તમે સાહિત્ય અને સોશિયલ કોઝ બંનેને સમાંતરે જે કામ કરી રહ્યા છો, તો એની સીધી અસર મને લાગે છે કે તમારા સાહિત્યની ઉત્કૃષ્ટતા ઉપર પડતી હોવી જોઈએ. ના, પડે છે. ઘણી મારી બધી કવિતાની અંદર આનું મેં ઘણી જગ્યાએ લખ્યું છે ત્યાં આગળ. અને મેં મારી જાતને પણ, ડોક્ટરને બી મેં કીધું છે કે વાંસળી વગાડવું તો સૌ કોઈ સાંભળે, સ્ટેથોસ્કોપ કોને સંભળાવું, જીવન કેમ જીવવું શીખવી શકાય, મોત જીરવવું કેમ શીખવાડું. એ મારી કવિતાની શીર્ષક છે, બધી કવિતામાં મારું. મારો હૃદયનો ભાર હલકો કરવા માટે પછી આ શબ્દની હું દે આપું છું. આમ તો વેન્ટિલેશન છે એક જાતનું. હા, વેન્ટિલેશન, એબ્સોલ્યુટલી વેન્ટિલેશન, તમારી બિલકુલ સાચી વાત, વેન્ટિલેશન છે. હા, એટલે પણ તો નિલેશભાઈ, આ સિવાય તમે અહીંની એટલે નોર્થ અમેરિકામાં પણ તમે ઘણી બધી સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છો. હા, ત્યાં બને ત્યાં સુધી હજુ પ્રવૃત્તિઓ રાખી છે. હું અહીંયા તો શરૂ જ છે, પણ ત્યાં ઇન્ડિયામાં પણ જાઉં છું, ત્યાં આગળ ઘણી સંસ્થાઓ સાથે હું જાઉં છું.
એટલે લાસ્ટ યર હમણાં જ ગયો હતો ત્યારે મુંબઈમાં એક લેખિની ગ્રુપ કરીને છે વિજયભાઈ, એમાં ખાલી સ્ત્રીઓ જ છે અને એ લોકો લખે છે, એમાં કોઈ ડોક્ટર છે, પ્રોફેસર છે, બધા જોડે એમની જોડે બે કલાક વાર્તાલાપ કર્યો, વાર્તાઓ વિશે સમજાવ્યું કે ભાઈ કઈ રીતે લખવું છે, જે કઈ મને નાનું થોડું નોલેજ છે એ સમજાવ્યું એમને. એટલે અહીંયા પણ સાહિત્યના જે પ્રોગ્રામો થાય છે એની અંદર હું હોઉં છું ત્યાં આગળ, અને આપણે જાતે જ કરીએ છીએ, તમે તો જાણો છો, જે કનુભાઈ સૂચકની દ્વારા આપણે કરી રહ્યા છીએ અહીંયા. એટલે સંસ્કારમાં અને મેં કીધું કે આપણે કરવું જ જોઈએ. જો દરેક વ્યક્તિને હું તો કહું છું, ખાલી સાહિત્યમાં નહીં, તમે કોઈ પણ રીતે સમાજની સેવા કરી શકો તો પ્લીઝ ડુ ધેટ. અને સમય હોય તો જરૂર એ સમય ફાળવો તમે. કરવું જોઈએ, કરવું જોઈએ. તો અત્યારે શું ચાલી રહ્યું છે લખવામાં? અત્યારે લખવામાં થોડો ગેપ પડ્યો છે, પણ આઈ એમ ઓપનિંગ પાછી કલમ કરીને કરવું છે. પણ વિજયભાઈ, તમે જેમ કીધું ને કે મુંબઈમાં ને એમાં કોઈ પુસ્તકો કંઈ વાંચતું નથી, બધાને આપણે કમ્પ્યુટરની અંદર જતા રહ્યા છે. છોકરાઓને કહું છું તો મને કહે કે તમે ઇંગ્લિશમાં સમજાવો. મેં કીધું ભાઈ મારું ઇંગ્લિશ એટલું સારું હતું, ઇંગ્લિશમાં જ નવલકથાઓ ના લખતો. પણ અહીંયા ગુજરાતી લિટરરી એકેડમી સાથે છું, અહીંયા કોઈ લોકલ પ્રોગ્રામ થાય છે એની અંદર કરું છું. મુંબઈની અંદરથી અહીંયા આપણે જયશ્રીબેન મર્ચન્ટ જે કરે છે પ્રોગ્રામ, એમની સાથે પણ હું સંકળાયેલો છું. ત્યાં મુંબઈની અંદર હિતેન ને મુકેશ જોશી કઈ પ્રોગ્રામ કરે, ઝૂમની ઉપર અમારી મીટિંગ ને કવિતાનું વાંચન પણ થાય છે. એટલે પ્રવૃત્તિઓ તો ચાલુ છે, અને બાકીનો સંપર્ક તમારી સાથે છે, જે કંઈ કરીએ એટલે કરીએ. એ પણ આપણે પેલી અહીંની જે મર્યાદા છે, એ વેધરની મર્યાદાને અનુરૂપ આપણે કામ કરતા હોઈએ છીએ. એ પણ આપણું સરસ કામ ચાલી રહ્યું છે સાહિત્ય. બિલકુલ બિલકુલ, ખૂબ સરસ કામ ચાલે. એવોર્ડ્સ ની હું વાત કરતો હતો, તમારા ઘણા બધા એવોર્ડ્સ તમને મળ્યા છે, એવોર્ડ્સ વિશે વાત કરશો? એવોર્ડ્સ ની અંદર એ છે ને એક જાતનું સેટિસ્ફેક્શન છે કે ભાઈ તમારું કંઈક રેકોગ્નિશન થાય છે અને એ ગમે પણ ખરું. તો મને ગુજરાત સાહિત્ય પરિષદ, ત્યાં પણ હું અમદાવાદની અંદર ગાંધી યુનિવર્સિટીમાં પણ જઈને 2 કલાકનો પ્રોગ્રામ આપી આવ્યો છું ત્યાં આગળ પણ. અને મેં કીધું ગુજરાત સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી મારા પુસ્તકને ઇનામ મળ્યું છે ત્યાં આગળ. અને ત્યાં આપણે તમને ખ્યાલ હોય તો ડોક્ટર ઉપાધ્યાય કરીને, ઉષાબેન ઉપાધ્યાય, ગુજરાતીના એ છે, તો એમને ત્યાં મળ્યો હતો. ત્યાં તો મને કીધું કે તમે અમદાવાદમાં આવો છો તો અહીંયા છોકરાઓ જે ભણે છે એમની સાથે તમે કોલેજની અંદર વાર્તાલાપ કરો. તો ત્યાં વાર્તાલાપ પણ કર્યો હતો એમની સાથે ત્યાં બેસીને, ગાંધી યુનિવર્સિટીની અંદર કરીને. ત્યાં મુંબઈની અંદર પણ મેં ઘણા વાર્તાલાપો કર્યા છે, લેક્ચરો પણ આપ્યા છે ત્યાં આગળ ગુજરાતી સાહિત્યને કરવા માટે. એટલે એ પ્રવૃત્તિ મેં ચાલુ જ રાખી છે. અને બીજું ફાયદો મને થયો કે ઘણી વાર લોકોને આમાં એક કિસ્સો બન્યો હતો કે હું કવિતા લખતો હતો, મારી કવિતાનો આસ્વાદ સુરેશભાઈએ કરાવ્યો છે, રાધેશ્યામ શર્માએ કરાવ્યો છે, ડોક્ટર આપણે એક છે ત્યાં મુંબઈની અંદર એમને કરાવ્યો, હિતેન આનંદપરાએ બધાએ કરાવ્યો છે ત્યાં મારે કવિતાનો આસ્વાદ. તો એકવાર રાધેશ્યામ શર્મા તો હવે નથી રહ્યા, અને આપણે કુમારના તંત્રીએ પણ કરાવ્યો છે. તો રાધેશ્યામ શર્માનો એકવાર મને એમની જોડે કાગળમાં જ વાતો થાય, કારણ કે એમને ફોન નથી રાખતા, આઈ ડોન્ટ નો કેમ. તો એમનો મને લેટર આવ્યો એકવાર કે નિલેશભાઈ, આ અમેરિકાની અંદર ઉનાળો આવે છે ને બધા એક્ટરો ને મહારાજાઓ ને સાધુ સંતો આવી જાય છે પૈસા કમાવા માટે, એના વિશે તમે કઈ આર્ટિકલ લખો. તો મને લેટરમાં લખ્યું કે સર, હું પોતે જ પૈસા કમાવા માટે અહીંયા આવ્યો છું, લોકોની કઈ રીતે એમની સાથે વાતો કરી શકું. તો અને ધીરુભાઈ પરીખ જોડે મેં ઘણી બધી સેટિંગ કરી છે અહીંયા ન્યૂ જર્સીમાં, એમની ડોટર નથી આવતા કવિતાઓ. તો એમની સાથે મને ઘણો સારો અનુભવ રહ્યો છે. મધુરાઈ જોડે પણ ઘણી વાર ડિસ્કસ ઘણું કર્યું છે, હની જાણી જોડે ઘણી વાર ડિસ્કસ કર્યું છે, આદિલ મંસીરી જોડે. તો એ બધું લાવો મળ્યો છે મને. પણ તો મને એક પ્રશ્ન એ થાય કે સ્પિરિચ્યુઅલ વેલ્યુઝનો કેટલો તમારા જીવનમાં પ્રભાવ? સ્પિરિચ્યુઅલ વેલ્યુનો ઘણું મારા નાનાને લીધે છે. મંદિર પણ હું એટલો આપણે શું કહું ચુસ્ત નથી કોઈ જગ્યાએ. હું મંદિરમાં પણ જાઉં છું, મસ્જિદમાં જ્યાં જોવા મળે ત્યાં પણ, ચર્ચમાં જોવા મળે. એટલે ઈશ્વર જેવી કોઈ વ્યક્તિ છે એવું એમ હું માનું છું કે સર્વ ધર્મ સમાન છે. અને મને એવું રિચ્યુઅલ નથી કે મારે સન્ડે જવું જ જોઈએ એવું નથી.
પણ સ્પિરિચ્યુઅલી આઈ ડુ બિલીવ કે there is some God is there which is directing us. અને હું પુરુષાર્થ સાથે પ્રારબ્ધમાં પણ માનું છું, નસીબમાં માનું છું. પણ તમને જ્યારે મોરારી બાપુના હસ્તે એવોર્ડ મળ્યો એ ઘટના વિશે વાત કરો ને. હા, એમાં મોરારજી બાપુનું એના પહેલા પણ અહીંયા તમને સુરેશ દલાલ જ્યારે હતા મુંબઈની અંદર, એ શું કરતા કે દર જાન્યુઆરીની પહેલા વીકમાં દક્ષિણ ગુજરાતમાં ઇમેજ પબ્લિકેશન દ્વારા ગુજરાતી પુસ્તકોનો પ્રચાર કરવા માટે પ્રોગ્રામ ગોઠવતા, વલસાડથી અમદાવાદ સુધી. એની અંદર લેખકો, હું જોઈન થાઉં, લેખકો હોય, કવિઓ હોય, નાટ્યકાર હોય, એમાં બધા સાથે ભેગા થતા. ત્યારે મારી ઓળખાણ એમને કરાવી મોરારી બાપુ સાથે ન્યૂ જર્સીની અંદર પહેલી વાર. પછી અહીંયાથી મને ખબર પડી કે આપણે એક સાવરકુંડલાની અંદર આપણે તમે પન્નાબેન નાયક ને આપણે હા એમને જાણો છો, તો એ લોકો દર વર્ષે ત્યાં કઈ મેડિકલ કેમ્પ જેવું નહીં પણ ત્યાં પ્રોગ્રામ રાખે છે ત્યાં, અને એની અંદર વિદેશની અંદર વસતા સર્જકોને જે આપણે જોશી સાહેબનું આપણે પારિતોષિક જે આપે છે એ આપણે મોરારી બાપુના હસ્તે આપવામાં આવે છે. હું ત્યાં ગયો, ત્યાં હોસ્પિટલની અંદર એમને ઉતારો આપ્યો, અને પછી ત્યાં બાપુની સામે બેસીને બોલવાનું મને ટાઈમ મળ્યો. અને એમનું જે બોલવાનું વ્યાખ્યાન, એમનું જે આપણે સલાહ હોય છે, એ એમના હસ્તે જ્યારે મને ઇનામ મળ્યું તો મને થયું કે ચાલો આ જીવનનો બહુ સુંદર લાવો મળી રહ્યો છે મને. એમનું વ્યક્તિત્વ જબરદસ્ત, વ્યક્તિત્વ બહુ સરસ છે, અને સીધા માણસ છે, સીધા સાધા સિમ્પલ, કોઈ જાતનો આડંબર નથી એમને. એ વાતો કરે તમારી સાથે જાહેર કે આપણા ફ્રેન્ડ છે, વર્ષોથી આપણને ઓળખે છે. અને એમની સાથે મને અમેરિકામાં કવિતા વાંચનનો પણ લાવો મળ્યો છે. અચ્છા. અને આમ એક પ્રકારની દિવ્યતા છે એમનામાં. બિલકુલ. અને આવીને અને પહેલી વાર અહીંયા પુસ્તક મેળો જ્યારે ઇમેજનો ગોઠવાયો હતો આપણે ન્યૂ જર્સીની અંદર, ત્યારે બાપુ આવ્યા હતા, અને ત્યાંથી મને મુંબઈથી મેસેજ આવ્યો હતો સુરેશભાઈનો કે અમુક પુસ્તકો મૂક્યા છે, બાપુ તારા સ્ટોરમાં આવશે ત્યારે તું આપી દેજે એમને. ત્યારે બીજી વાર એમ નહીં મળવાનું, અને ત્રીજી વાર સાવરકુંડલા મળવાનું. અને વ્યક્તિત્વ આદર છે મારે એમના માટે. હા. તો નિલેશભાઈ, સફળતા વિશેની આપની શું વ્યાખ્યા છે? સફળતા વિશેની બે વ્યાખ્યા છે. એક તો કર્મ જોઈએ, અને કોઈ ભાવ, નિષ્ફળતાનો ભાવ મળતો હોય તો પણ એને વિચારી આપણે શું કરીએ છીએ કે વી ઓલવેઝ થિંક કે ભાઈ હું કંઈક કામ કરું છું, મને એનું ફળ મળવું જોઈએ. આઈ થિંક એની હું વિરુદ્ધ છું કે ભાઈ તમને કશું ગમે છે, અને જો તમે સારો પ્રયત્ન કરશો અને સાચા દિલથી કરશો તો સફળતા એક દિવસ તમારી પાસે આવશે ખરી. પણ એની આશા રાખીને આંધળી દોટ ના મૂક્યા કરો. તમે પોતાની લિમિટેશન પણ આપણે સમજવું જ જોઈએ. કારણ કે મેં વચ્ચે એક મોટી બુક વાંચી હતી, અને મેં આર્ટિકલ પણ લખ્યો હતો, લાઇબ્રેરીમાંથી ઇંગ્લિશ બુક હતી, કે યુ કેન નોટ બી વોટ યુ વોન્ટ ટુ બી. આપણી જે સર્જકતા થઈ છે, આજુબાજુનું વાતાવરણ છે, અને આપણો જે જન્મ થયો છે, everybody cannot be Jawaharlal Nehru કે ગાંધી. So you have to realize what your capacity is and what you can do. અને એની અંદર પ્રયાણ કરવું જોઈએ, અને એની અંદર બેસવું જોઈએ. અને મને પુસ્તકનું નામ ભૂલી ગયો, પણ મેં આખી લખી છે કે જીન્સ, આપણા જે જીન્સ છે, there is something in that which is going to direct you where you are supposed to be going. Right. અને એ આપણે જાણવાનું છે કે which way I can go and do that. પણ સફળતા માટે મેં કીધું કે લખો તમે. મેં લખવાનું શરૂ કર્યું ત્યારે મને ખબર નહોતી કે આ લખાણ થશે. પ્રયત્ન તો કરવો જ રહ્યો, અને નિષ્ફળતા મળશે, પણ નિષ્ફળતામાંથી જ કંઈક રસ્તો નીકળતો જશે. એટલે પેલું છે ને, આપણું તો ભગવદ્ ગીતાનું બહુ જબરદસ્ત સૂત્ર છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. તમે ફળની આશા રાખ્યા વગર તમે લખે જ જાઓ, કરે જ જાઓ, કરે જ જાઓ. બિલકુલ. અને મને ઘણો અનુભવ થયો છે મારી લાઈફની અંદર. જ્યાં જ્યાં મને લાગ્યું છે કે દરવાજો બંધ થઈ ગયો છે, ત્યાં મેં કીધું ના, આને કંઈક ચાલુ રાખવું છે, અને નવી દિશા મળી ગઈ છે. એટલે આઈ નેવર ગોટ ડિપ્રેસ કે આ માથું પકડીને બેસી ગયા. ફેસ ધ સિચ્યુએશન, ધ સિચ્યુએશન વિલ ચેન્જ. એમાંથી જ રસ્તો નીકળી જાય છે. રસ્તો નીકળી જાય છે બધી જગ્યાએ. મારે ઘણી વાર જંગલમાં ફસાયા હો,
તો રસ્તો તો જંગલમાંથી જ નીકળવાનો છે. બિલકુલ. મારી પોતાની લાઈફની અંદર એવરી ટાઈમ આઈ હેવ ચેન્જ ધ જોબ. મને કંઈ ખબર પડે કે અહીંયા ખોટું થઈ રહ્યું છે, નેક્સ્ટ ડે વિથ ગોડ્સ ગ્રુપ મેં કીધું ના, હું ડોક્ટર છું, ભણેલું છું, મને દિશા મળી ગઈ છે નેક્સ્ટ ડે, એન્ડ આઈ હેવ પુલ્ડ થ્રુ ધ સિચ્યુએશન એન્ડ ગોન ફર્ધર. પછી ફેમિલીના પ્રોબ્લેમ હોય તો બી આપણે સોલ્વ કરવાનો છે. We have to give the directions. We have to think about it slowly instead of depressing ને બેસી જાઓ કે માથું પકડીને. That's not the. It will make your life miserable. રાઈટ રાઈટ. અને બીજું મારે કહેવાનું છે કે પહેલી ને સેકન્ડ જનરેશન ને પ્લીઝ કીપ યોર માઇન્ડ ઓપન. તમે આર.ડી. પટેલને તો ઓળખો છો, આપણે સાયકોલોજીસ્ટ છે. હા, એ મને કહેતા હતા કે નિલેશભાઈ, એ આપણે કેવું ના છે પણ પોકોનોઝની અંદર ઉનાળાની અંદર એક પોતે ગોઠવતા હતા ટીનેજર્સને બોલાવીને, અને મને કહેતા હતા નિલેશભાઈ, ટીનેજર્સ આવીને કહે છે એ દાદા દાદીને જય શ્રી કૃષ્ણ કહે છે ને બહાર આવીને ગાળો આપે છે, કારણ કે એનું જે નાનું માણસ આપણું બદલાતું નથી. અમેરિકામાં આવ્યા છે, અમેરિકાની અંદર જોઈન થાવ, ઘર જોરાપુર છોડી દો ને અહીંયા જ જીવવાનું છે ને આપણું લાઈફ અહીંયા જ ખતમ થવાની છે. સો બી પોઝિટિવ, અને જે સારું છે એને સાચો, અને માનો કે ઓકે ધીસ ઇઝ ફાઇન. છોકરાઓમાં વિશ્વાસ રાખો. એટલે શું છે કે અટવાઈ જઈએ છીએ માણસ, અને એને પછીથી જો સાચું માર્ગદર્શન ના મળે, દાખલા તરીકે આર.ડી. પટેલ જે કામ કરી રહ્યા છે એ જો એવું કામ કરવા વાળું કોઈ ના મળે તો ઘણા બધા પરિવારો બરબાદ થઈ જાય છે. મેં જોયું છે, ડ્રગ એડિક્શન થઈ જાય છે, ડિપ્રેશન થઈ જાય છે, છોકરાઓ મા બાપ પછી બોલતા નથી, એકબીજાની સાથે છૂટા પડી જાય છે. મેં ઘણા એવા સંજોગો જોયા છે, which is not good. which is not good. પણ છોકરીઓ રેબેલિયન બને છે. મારે એવું હતું, છોકરી એને કઈ અમેરિકનને પરણવું, મા બાપે ના પડી, એ છોકરી એટલી બહાદુર હતી કે છોકરીએ કીધું મા બાપને તમારે નથી કરવું, ધીસ ઇઝ માય લાઈફ, આઈ એમ ગોઈંગ. એટલે પછી આવું બધું થાય તો મન દુઃખ થઈ જાય. હા, એ તો થાય છે. પણ નિલેશભાઈ, તમે પાછા તમારા સાહિત્ય કર્મ તરફ આપણે પાછા આવીએ તો તમે નાટકો નથી લખ્યા મને લાગે છે. નાટક એક લખવાની ટ્રાય કરી હતી, પણ મને લાગ્યું કે મને એવું છે ને કે જેમ કે ગઝલ, મને ગઝલ બહુ જ ગમે છે, વાંચું છું, પણ મને લખવામાં ડર લાગે છે. એટલે મને લાગે જ્યાં મારી હથોટી નથી બેઠી ત્યાં આગળ, અને પછી વિજયભાઈ થોડું માર્ગદર્શન મળવું જોઈએ ને. જી, થોડું કોઈક માર્ગદર્શન, આંગળી ચીંધે. કારણ કે સુરેશભાઈ જોડે હું કવિતા લઈને મુંબઈ જતો, એમના દુકાને જવું, પછી મને બપોરે એમના ઘરે લઈ જાય, એ જમે, સાથે જમું, એ પથારીમાં આડા પડે, મને કે બોલ શું લખીને લાવ્યો છે. પછી મને સમજાવે કે આપણે ફૂલો કે ફૂલદાની બેમાંથી કયું પહેલું આવ્યું, પછી મને સમજાય કે આ રીતે એને મૂકવું જોઈએ, ડુ ઇટ ધીસ વે કરીને. અને એક બધી બહુ સરસ વસ્તુ થઈ હતી અહીંયા. સુરેશભાઈ એ લોકોનો પ્રોગ્રામ મેં કઈ ન્યુયોર્કમાં ગોઠવ્યો હતો, તમે લોકો બધા સાથે ગયા ત્યાં આગળ, ને પછી કહેતા હતા સુરેશભાઈ કે તું પણ કઈ લખ, તું પણ કઈ કવિતા બોલ ત્યાં આગળ. તો મારા સનને અમે બોસ્ટન યુનિવર્સિટીમાં મૂકી આવ્યા હતા. બીજી દિવસે આવીને જો તો ઘર ખાલી ખાલી, અચાનક ઉભા થયા. મેં કીધું આ શું થઈ ગયું ઘરની અંદર? ને મારી ડોટર તો કોલેજમાં હતી, એટલે ઘર ખાલી થઈ ગયું. તો કે પછી મને વાક્ય આવ્યું કે મૂંગા ઓરડા, સુનો આ કાઉચ, ખાલી પો વાગતો ને હું કરતો આવું. તો ત્યાં મેં કવિતા વાંચી તો મારી સામે એક બેન રડી પડે. મેં કીધું શું થયું? કે નિલેશભાઈ, મારા છોકરાનું ગઈકાલે જ મૂકીને આવી છું. એટલે ધીસ ઇઝ એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ which you have gone through, which ઇન્ડિયાની અંદર તો સપોર્ટ હોય બધાને, અહીંયા તો તમે બીજે દિવસ પતિ પત્ની એકબીજાની સામે જુઓ છો, શું કરો છો. અને ઘણી વાર વિચાર પણ આવે છે કે હું એકવાર અમે સામે બેઠા હતા, હવે હસબન્ડ વાઇફ વી હેવ બીન ધેર ફોર અ લોંગ ટાઈમ, સો તમે આંખ બી ઊંચી કરો ને તો વાઇફ સમજી જાય કે આ શું માંગે છે. એટલે ત્યાં આગળ વાતો કરતા કરતા એને કીધું, તો પછી મને એમાંથી કવિતા સુધી કે ચાલ આપણે એકમેકને એક વાર ફરી મળીએ. કારણ કે મેં કીધું આટલા વર્ષો આપણે છોકરા મા બાપની કિંમત ઉછેર્યા, આપણે સેટલ થયા, છોકરાઓને મોટા કર્યા, હવે એકબીજાની વાતો તો સાંભળીએ, વી હેવ નોટ ટોક ટુ ઈચ અધર. રાઈટ. એટલે એને પણ અનુભૂતિ થઈ કે ના ભાઈ, હવે નાઉ લેટ્સ સ્પેન્ડ ધ ટાઈમ વિચ ઇઝ essential for live for yourself also for few years. પણ નિલેશભાઈ, તમે કવિતાઓ ઘણી બધી લખી છે, અને એમાં એવું કહેવાય છે કે કવિને પહેલી પંક્તિ ઈશ્વર તરફથી મળે છે. બિલકુલ બિલકુલ. એ વાત સાથે તમે સંમત છો? ના, બહુ સંમત છું. અને ખાસ કરીને મેં તમને કીધું ને, જયારે થાઈલેન્ડની અંદર
ભગવાન બુદ્ધની મૂર્તિના દર્શન થયા મને ને હા. અચાનક જ કવિતા સ્ફુરી. પહેલું જે પગલું એ ઈશ્વર જ લે છે. હા. મારે તો ખાલી પાછળથી ફોલો કરવાની જરૂર છે. હા, એટલે પછી તમારે એને આંગળી પકડીને આગળ આંગળી વધવાનું. પકડીને. બિલકુલ, બિલકુલ. એવી અને બીજી કોઈ અચાનક જ કવિતાઓ હોય કે અચાનક જેમાં તમને એવા અનુભવો થયા હોય કે હા, ઘણા અનુભવો, ઘણી બધી કવિતાઓ એ રીતે જ અનુભવમાંથી નીકળી છે કે ત્યાં એમાં એકવાર અમે લોકો કોસ્ટોરિકા ગયા હતા અને સવારે પેલો બોટમાં લઈ ગયો બધાને બેસાડી કે ચાલો તમને પશુ પક્ષીને બધું બતાવો, અને બોટમાં જતા હતા. અડધો કલાક સુધી કશું દેખાય નહીં. મેં કીધું આ શું થયું? અને અચાનક એક પાંદડું પાણીમાં પડ્યું. તો મેં કીધું એક પાંદડું પડ્યું ને પાણી હલ્યું ને વાહ, વાયરાએ વાત વેતી મૂકી કે આજ ઝાડવાની પ્રીત આજ ખૂટી. એટલે ખૂટી. અચાનક જ કંઈક સ્પંદન જાગે ને અચાનક છટકી આવે કે ભાઈ આ મગજની અંદર કંઈક એટલે એ જ ઈશ્વરીય સંકેત ને. એ જ ઈશ્વરીય સંકેત, એ જ ઈશ્વરની પહેલી પંક્તિ કે લો આ તમને આપ્યું, હવે તમે આને વધારો આગળ. બધા. હા, બિલકુલ, બિલકુલ. ના, ના, બિલકુલ સાચી વાત છે. ઘર જરાપો તમારો પણ એવું છે. તમને બીજો ફાયદો એ છે કે તમે જે રીતે પબ્લિકની વચ્ચે છો અને પેશન્ટ્સની ઘણી બધી સ્ટોરીઝ તમને મળતી હોય છે. બહુ જ એટલે મળે છે. બહુ. એટલે એનાથી તમારું જે ગદ્ય છે એ પણ એટલું જ વિસ્તર્યું છે. બિલકુલ. એક પેશન્ટ મારી પાસે નવી વાર્તા લઈને જ આવે છે. ખાલી વાહ, મારે કાન ને આંખ ખુલ્લા રાખીને એમને આપવાનું કે ભાઈ તું બોલ, હું સાંભળી રહ્યો છું. વાહ. અને એની અંદરથી ઘણી બધી વસ્તુ મળી છે. અને હા. મેં જે જોયું, જાણ્યું, અનુભવ્યું એમાંથી જ મોટા ભાગનું પ્રગટ થયું છે. મારે બેસીને વિચારવું નથી પડ્યું કે મારે આજે કવિતા લખવી છે ને ચાલ આ લખી નાખું. ને એકવાર કહું છું તો યુઝ્યુઅલી 12-1 વાગ્યા સુધી લખતો નતો. 11 વાગ્યા પછી હું મુંબઈ ફોન કરતો સુરેશભાઈને. ભાઈ શું ચાલી રહ્યું? આમ તે વાત. મને કે શું થયું? મેં કીધું બહાર હિમવર્ષા થઈ રહી છે. તો મને કે એની પર કવિતા લખ. તો તરત કવિતા સ્ફુરે ત્યાં આગળ. હા. કે ધવલ આબને ધવલ હવાને ધવલ બની ધરતી, હિમવર્ષાને ખોળે નિશા રાણી પળ પળ ખરતી. એટલે અચાનક સ્પોન્ટેનિયસ થિંગ્સ હેવ હેપન. મારે બેસીને તમે મને એમ કહો કે હમણાં કવિતા લખી આપો, ધેટ્સ નોટ તો ના થાય. પોસિબલ. ફરમાઈશી કવિ ના થવાય. એ પછી હું ફિલ્મમાં ગીતો લખતો થઈ ગયો. એવું નથી થતું. હા, પણ એ સારું છે. એ પણ એ અલગ વિધા છે. એ આપણી એની ઉપર હતોટી નથી. ના, આપણી હતોટી બિલકુલ સાચી. આપણી હતોટી નથી. હા, પણ એ પણ એક સરસ કામ. ના, સરસ છે. પણ આપણી પોતાની જે આપણે શું કહે લિમિટેશન છે, આપણે જાણવું પડે ને. યુ હેવ ટુ વર્ક વિથિન ધેટ. એટલે કારણ કે ખોટું લખો ને પછી એમાં મજા ના આવે. ગઝલનું મેં કીધું, ગઝલનું લખતો નથી. 1-2 લખી છે. પણ મેં કીધું કે ના, મને આની અંદર નથી ફાવતું બરાબર. તો મને અછાંદસ આવે છે કવિતાઓ. આપણે મને છંદનો કોઈ જ પ્રકારનું તમને કહું તો જ્ઞાન નથી. પણ તો એ કવિતાઓ આવી જાય છે. મીટરમાં આવી જ જાય. તમારા સાંભળવાનો શોખ હતો એટલે ઢાળ બેસાડતા. કાન સળવા હોય ને તો તમને મીટરમાં લખતા ફાવી જ જાય. હા, બસ. તમે બોલો એ મીટરમાં બોલાય. ના, બિલકુલ સાચી વાત. પણ નિલેશભાઈ, તો તમે હવે જે નવા લેખકો થઈ રહ્યા છે, નવોદિતો, યુવાન લેખકો, ખાસ કરીને આપણે ત્યાંની વાત તો શું કરીએ, પણ અહીંયા ડાયસ્પોરાની જ વાત કરીએ. ડાયસ્પોરામાં ઘણા બધા લોકો નવા લખે છે, નવા થાય છે. તો એના વિશે એ લોકોને તમે શું કહેશો? એમાં મેં 2 વસ્તુ જોઈ છે વિજયભાઈ. એક તો રિપીટેશન ઘણું થાય છે. સમથિંગ ન્યૂ વિચ યુ હેવ ટુ ગેટ ઇન્વોલ્વ, એ થોડું લખવું જોઈએ આપણે આગળ. અને બીજું વાંચન જોઈએ છે. કારણ કે અમુક લેને મેં વાંચ્યા ને એમની જોડે વાતો પણ કરી. તો પછી મને એવું લાગે કે હું જાણે ઉપદેશ આપી રહ્યો છું. ઉપદેશ આપવાનો કોઈ સવાલ નથી. અનુભવ કરવો જેમ લખો છો. પણ અને મધુરાય પણ કહેતા હતા કે ભાઈ હવે થોડું હટકેથી લખો. હવે કંઈક નવી દિશાની અંદર. હવે કોઈએ તો મને એવી કોમેન્ટ કરી હતી કે મહાભારતમાં બધું લખાઈ ચૂક્યું છે. એનાથી હવે કંઈ નવું લખાણ કરવાની કોઈની પાસે શક્તિ નથી, આપણી ક્ષમતા નથી, કે પછી આપણે એનું એ જ રિપીટ કરીએ છીએ. પણ લખે છે અને મેં કીધું લખવાનું ચાલુ રાખો. અને જેમ તમે વધુ લખશો પણ વધુ વાંચન સાથે રાખો. કારણ કે એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે લખવા માટેની પહેલી શરત જ એ છે કે તમે 10 પુસ્તક વાંચો તો એમાંથી એક ફકરો લખી શકો. બિલકુલ. એટલે એ તો બધું એનું દોહન કરીને તમારે એને તમારામાંથી વ્યક્ત કરવાનું છે.
અને પણ ક્રિટિસિઝમ, તમને ક્રિટિસિઝમ આપે તો એને સાચા અર્થમાં લો. હું તમને કંઈ કહું છું સમજાવવા માટે, એનો એવો મતલબ નથી કે હું મોટો લેખક છું. હું તમારું એ પ્રત્યે ધ્યાન દોરું છું, જેવું મારા માટે એ લોકોએ કર્યું હતું કે ભાઈ આ વસ્તુ બરાબર નથી અને આમ ચેન્જ કરો, મારે અન્ડરસ્ટેન્ડિંગ. જેમ કે મધુરાઈને હું પહેલી વાર મળ્યો ત્યારે મમતા મેગેઝિન શરૂ થવાનું હતું અને હરની જાની મને લઈ ગયા કે મધુરાઈને ચાલ મળીએ. તો હું 2 વાર્તાઓ લઈને ગયો મધુરાઈ પાસે, ને પછી મધુરાઈને મેં બતાવ્યું, એમને મને સમજાવ્યું કે ભાઈ 1-2 વસ્તુ આ રીતે એમ કરવી જોઈએ. અને પછી બીજું મેં જોયું કે ડોન્ટ ટ્રાય ટુ ફોલો સમબડી. રાઈટ. યુ કેન નોટ બી મધુરાઈ. નિલેશ રાણા ઇઝ નિલેશ રાણા, મધુરાઈ ઇઝ મધુરાઈ. એટલે મેં વાર્તા થોડી એમને સમજાવ્યું, બહુ સારી રીતે કર્યું એમને. એ વાર્તા મમતાના પહેલા મેગેઝિનમાં છાપી પણ ખરી. વાહ. પણ હું કોઈની શૈલીમાં ઘસડાવવા નથી માંગતો. આઈ વોન્ટ ટુ કીપ માય ઓન આઈડેન્ટિટી. અને ક્રિટિસિઝમ કોઈ આપે એને એક સારી રીતે સમજો કે કોઈ તમને સુધારવા માટે. મેં ઘણી આપણે પ્રોગ્રામમાં મેં જોયું છે, કંઈ કહીએ ને તો એમને લાગે કે આ તમે કોણ મોટા કહેવા વાળા આવી ગયા. ભાઈ એવો ભાવ નથી. મારો ના, ભાવ એટલે છે પછી ત્યાં આમાં શું થાય છે કે જો એટલે એ છીછરાપણું જો કોઈ સર્જક બતાવે ને તો ત્યાં જ પછી એની સર્જકતા પણ વિરામ પામે છે. નામ પામે છે. એટલે જો તમે ઓપનનેસ ના હોય તો તમે કશું જ ના કરી શકો. અને બીજું મેં જોયું છે કે આજે ઇન્ટરનેટ ને એ બધી સાઇટ મળી ગઈ છે, એટલે લોકોને જે મનમાં આવે જે કંઈ હોય, ન સમજણ હોય કે કંઈ કરીને બસ બધું ઉપર મૂકી દે છે. અને પછી એમને લાગે કે વાહ, આપણે તો થઈ ગયું બધું, લખાણ આપણું બધું સારું જ છે. એવું પણ નથી હોતું. બધું લાઈક ને એનો જ ખેલ છે બધો સોશિયલ મીડિયા ઉપર. બિલકુલ એ જ થઈ ગયું. વાત નિલેશભાઈ, એને આપણે જો પોઝિટિવ રીતે લઈએ તો મને એવું લાગે છે કે સોશિયલ મીડિયા ઉપર લોકો પોતે વ્યક્ત તો થાય છે. ના, બિલકુલ સાચી વાત છે. બિલકુલ સાચી વાત. ને કરવું જ જોઈએ. જેટલું બને એટલું કરો તમે, પણ સાથે સાથે ક્રિટિસિઝમ ને પણ લેતા શીખો. એ સ્વીકારવાની તમારી તૈયારી હોવી જોઈએ. હા, બિલકુલ. હા, તો તમે સુધરશો, લખાણ સુધરશે. હા, અને આમાં આપણે જોઈએ કે ભાઈ બધું જ કઈ સ્તર વાળું ના, એવું જરૂર પણ નથી. પણ થોડુંક એ રીતે વાંચતા થાય, સોશિયલ મીડિયા ઉપર તમે થોડુંક વાંચતા થાવ તો કંઈક કશુંક સારું પણ વંચાય તમારાથી, ને એમાંથી કશુંક સારું નીપજે. ના, બિલકુલ સાચી વાત છે. પણ મેં વિજયભાઈ એક વસ્તુ જોઈ છે ઓલ્સો કે જો કે વાંચન ઇન્ડિયામાં પણ ઓછું થતું જાય છે મેગેઝિનોમાં, પણ મને એક વસ્તુ કઠે છે કે ત્યાંના જે સંપાદકો છે ને, they have their one focus. એ ફોકસમાં તમારી વાર્તા ન બેસે, it will not be taken. કે હા, એ લોકોની જે ફર્મો લઈને જ બેઠા હોય છે, એ ફર્મામાં જો સેટ થાય તો વાર્તા તમારી સ્વીકાર્ય. બિલકુલ. સાભાર પરત નથી કરતા, તમને જવાબ પણ નથી આપતા. અને રિજેક્શન કરો તો તમે ઈમેલ તો મોકલો, એ તો મફત છે. એની અંદર તમને ક્યાં કહેવાનું છે કશું. અને સુરજભાઈ એ પણ મને કહેતા એકવાર કે આજકાલ બધા સંપાદકો લેખકના ખભા પર બંદૂક મૂકીને ચલાવે છે. એટલે હા, એ તો થોડીક તકલીફો છે ત્યાંના સાહિત્ય જગતમાં. અને બધે જ્યાં માણસ છે ત્યાં બધી મુશ્કેલીઓ છે જ. આ તો ખાલી ડિસ્કસ કરવા માટે, ભાઈ એમનું મેગેઝિન છે. વાત સાચી છે. નિલેશભાઈ, આપણે લગભગ અંત તરફ છીએ આપણા વાર્તાલાપના. અને છેલ્લો એકાદો પ્રશ્ન મારે તમને પૂછવો છે કે નિલેશભાઈએ પોતાના જીવનને કે પોતાની સર્જકતાને એક જ વાક્યમાં કહેવી હોય તો શું કહે? એક જ વાક્યમાં મારે કહેવી હોય તો મેં શરૂઆત કરી છે, હજુ સુધી હું સ્વસ્થ છું અને અંત સુધી મારી આ પ્રવૃત્તિ ચાલુ રહે એટલી મારી ઈશ્વરને પ્રાર્થના છે. વાહ ભાઈ વાહ, 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 ખૂબ સરસ નિલેશભાઈ, બહુ સરસ. અને તમે, આપણે ઘણા બધા લાંબા સમયથી આ વાત ચાલતી હતી કે આપણે વાત કરવી છે રેડિયો પર, પણ કોઈ એક યા બીજા કારણોસર એ થોડુંક ઠેલાતું રહ્યું. પણ દરેકનો એક નિયત સમય હોય છે. એ આજે વિધાતાએ એ આજનો સમય નક્કી કર્યો હતો અને આપણે મળ્યા. અને મારે ઈશ્વરને એક જ પ્રાર્થના છે વિજયભાઈ કે ગુજરાતી તરીકે જન્મ્યો છું, આવતા ભાવ જો હોય તો મને ગુજરાતી જ બનાવજે પ્લીઝ. વાહ ભાઈ વાહ, ક્યા વાત હે, ક્યા વાત. તો પછી એક છેલ્લો પ્રશ્ન હું એ પૂછી લઉં કે નિલેશભાઈ, આત્મકથા લખવાનો વિચાર છે? જુઓ,
આત્મકથા લખવામાં સંકોચ એ હોય છે કે તમારે પૂરેપૂરા નિષ્ઠાથી ખુલ્લા થવું પડે. હા, એ તો અને કદાચ એમાં લખીને કોકને દુઃખ થાય એ મને એટલે એ બધું, એટલે જ્યાં સુધી હું પોતાની રીતે ખુલ્લો ના થઈ શકવાનું મને સંકોચ હોય અને એ બધી વસ્તુ કરવું હોય ને કોકને દિલ દુઃખ થાય એ મને પરવડે નથી, એટલે એનાથી હું દૂર રહ્યો છું. ના પણ ચાલો, એનીવે, એ નોટ સાથે આપણે આજની આ વાર્તાલાપને અહીંયા સમાપ્ત કરીએ. નિલેશભાઈ, ખૂબ આભાર તમારો. તમે મારા શોમાં આવ્યા અને બહુ શોર્ટ નોટિસમાં આપણે શોર્ટ નોટિસનો વાંધો નથી. અને તમારા શ્રોતાજનોને પણ મારા નમસ્કાર, અને આઈ હોપ કે મેં તમારો સમય ન બગાડે. ના, બિલકુલ, બહુ સરસ વાતો થઈ છે. લોકોને ખૂબ આનંદ પણ આવ્યો હશે અને આવશે ચોક્કસ. હજુ તો કારણ કે તમારી પાસે ઘણું બધું છે નિલેશભાઈ, કારણ કે ફક્ત સાહિત્ય હોવું એ જુદી વાત છે અને તમારો વ્યવસાય એ પ્રકારનો છે કે જેથી તમે બંને રીતે લોકોની સાથે કનેક્ટ રહી શકો છો. સો એનીવે, થેન્ક યુ સર, થેન્ક યુ સો વેરી મચ. તમે આવ્યા, ખૂબ આનંદ થયો. ચોક્કસ. નમસ્તે સરોને, અને ફરી મળીશું આપણે. મિત્રો, આજની આ હૃદયસ્પર્શી મુલાકાત અહીં વિરામ લે છે. આ મંચ ઉપર આજે એક એવા વ્યક્તિત્વને રૂબરૂ થયા જેમનું જીવન એ માત્ર સફર નથી, એ તો સંગીત છે, જેમાં ક્યારેક ઊંચા સ્વર હોય તો ક્યારેક મધુર મૌન પણ હોય. જીવનના માર્ગ પર પડકારો તો મળે, પરંતુ જે માણસ સંઘર્ષને સંવાદ બનાવી અને આગે કદમ કરે એ જ સાચા અર્થમાં પ્રેરણા સ્ત્રોત બની શકે છે. આજે એવા વ્યક્તિત્વના આપણે સંગાથી બન્યા જેઓએ જીવનને માત્ર જીવ્યું નહીં, પરંતુ તેને અર્થ આપ્યો છે. ડોક્ટર નિલેશ રાણા, આપની વાતોમાં વિજ્ઞાનની સ્પષ્ટતા છે અને સાહિત્યની શીતળતા, અને એ બંનેના અદ્વૈત જે રચાયો એણે આજે શબ્દોની હેલી લાવી દીધી. આપે તો એ સિદ્ધ કર્યું છે કે વ્યસ્તતા એ તો માત્ર મનનું બહાનું છે. સાચો સર્જક તો સમયના પથ્થરોમાંથી પણ સર્જનનું ઝરણું વહેતું કરી શકે છે. આ અજાત શત્રુ સર્જકે સાબિત કર્યું છે કે 7 સમુદ્ર પાર ગયા પછી પણ જો સંવેદના જીવતી હોય તો માતૃભાષા ક્યારેય પરદેશી નથી લાગતી. દોસ્તો, આ સાથે આ શબ્દયાત્રાને અહીં વિરામ આપીએ. હું વિજય ઠક્કર, આપનો હોસ્ટ, હવે વિદાય લઈશ. ફરી મળીશું આવતા સપ્તાહે નવી કહાની અને નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર. मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी.